વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના વરસોલા પાસે એટલે કે સમસપુર ક્રોસિંગ પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલ, જેની અંદર કોઈ અગમ્ય કારણસર લગભગ 3 વાગ્યાની આસપાસ ભયાનક વિકરાળ આગ લાગવાને લઈને અને આ ઘટના બનવાને લઈને આજુબાજુના પંથક અને વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાતા નજરે જોવા મળ્યો હતો। આપ દ્રશ્યમાં જોઈ શકો તે પેપર મિલની અંદર પેપર તેમજ પૂઠા અને કેમિકલને લઈને ભવ્ય આગ જોવા મળી હતી અને આગ એટલી વિકરાળ હતી કે તેના આગના ગોટા અને ધુમાડા દૂર દૂર સુધીને જોવા મળ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે આગ વધુ વિકરાળ થતાં ફાયર બ્રિગેડની ટીમો, જેમાં મહેમદાવાદ, આણંદ, ખેડા, અમદાવાદ જેવા વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો, ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો મારવા છતાં પણ આ આગ બુઝાતી ન હતી, જેને લઈને અતિશય કોશિશ અને પાણીનો મારો મારવા છતાં પણ આગે એટલું વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું કે જેને લઈને આગ બુઝાવવાનું નામ જ ન લેતું હતું અને એટલી મોટી વિશાળ જગ્યાની અંદર આ પેપર મિલ ફેલાયેલી છે અને આ પેપર મિલની અંદર આગ લાગવાની ઘટનાની વાયુ વેગે વાત ફેલાતા લોકટોળા ઉમટી પડ્યા હતા અને આગને કાબૂ લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાં પણ સાંજે 7-8 વાગ્યા સુધી પણ આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવાયો ન હતો। ત્યારે બાજુમાં રેલવે ટ્રેક પરથી રેલવે પણ પસાર થઈ રહી છે, પણ સદનસીબે બીજું કોઈ નુકસાન થયું ન હતું અને પેપર મિલની અંદર પેપરો પૂઠા જે બળીને ખાખ થઈ ગયા હતા અને કંપનીમાં ભારે નુકસાન નજરે જોવા મળ્યું હતું। ત્યારે આગની અંદર કન્ટેનર જેવા મોટા વાહનો પણ આગની અંદર ખાખ થતાં નજરે જોવા મળ્યા હતા અને અહીં આગળ આ જે આગ લાગી હતી તેની વાત વાયુ વેગે ફેલાતા મહેમદાવાદ, વરસોલા તેમજ આજુબાજુના લોકો અહીં આગળ ઉમટી પડ્યા હતા અને આગને બુઝાવવા માટેની સંપૂર્ણ કોશિશ પણ કરવામાં આવી હતી, છતાં પણ આગ પર કાબૂ મેળવાતો ન હતો। આમ મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામ પાસે આવેલ ફાટક પાસે શ્રી નારાયણ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ માલનું એટલે કે પેપર તેમજ પૂઠા જેવી અન્ય ચીજોનું ભારે નુકસાન બળવાને લઈને થયું હતું। ત્યારે આગ શેરને લઈને લાગી તેનું પણ જાણ થઈ ન હતી। આગથી કેટલું નુકસાન થયું હશે તે પણ જાણવા મળ્યું ન હતું, પણ ભારે નુકસાન હાલ નજરે જોવા મળી રહ્યું છે। તો જેને લઈને આગ પર કાબૂ મેળવવા માટે રાત્રિનો સમય હોવા છતાં પણ લોકો દ્વારા આના પર કાબૂ મેળવવાના હરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને કંપનીની અંદર ભારે નુકસાન પણ થયું હોય તેવી લોકમુખે ચર્ચા ચર્ચાઈ રહી છે। વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે વરસોલા ગામ એટલે કે સમસપુર ફાટક પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલની અંદર આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુ ભયંકર કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે અને આગ એટલી ભયંકર છે કે એના આગના ગોટા અને આ વાત પણ વાયુ વેગે ફેલાતા લોકટોળા ઉમટી પડ્યા છે અને આજે આપ દ્રશ્યમાં જોઈ શકો છો રાત્રિના 8 વાગ્યાનો સમય થવાની તૈયારી છે, છતાં પણ મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું આગ બુઝાવવાનું નામ જ નથી લેતી। એની અંદર મહેમદાવાદ, અસલાલી, આણંદ જેવી અનેક જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમો પણ કાર્યરત થઈ ગઈ છે અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ આગ એટલી બધી વિકરાળ છે કે એની કોઈ ચરમસીમા ના કહેવાય અને બાજુમાં પાછું રેલવે પણ આવેલી છે, ફાટક એટલે ત્યાંથી રેલવે પણ પાસ થાય છે। તો આપણી પાસે એના સ્થાનિકો છે, આપણે પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ હિમેશસિંહ ઠાકોર। કયા ગામના વ્યક્તિ છો? વરસોલા। આજે નારાયણ આમ પેપરની મિલ છે, એમાં આગ લાગી છે, શું કહેવા માંગો છો? એટલે કારણોસર આગ લાગી એમાં। કેટલા વાગે અંદાજે આગ લાગી? 3, 3:30, 4 વાગે। હજુ પણ આ 7:30-8 વાગ્યાની વાત છે, રાત્રિનો સમય પણ થવાની તૈયારી, હજુ પણ આગ બુઝાવવાનું નામ નથી લેતું। ફાયર બ્રિગેડની ટીમો પણ આવી છે। આ કેટલા વર્ષ જૂની અંદાજિત કંપની હશે? તો ખાસી જૂની છે, બરાબર। અને ઘણા અનેક રૂપિયાનું નુકસાન થયું છે। અંદર અમે જોયું કે ભાઈ એ કન્ટેનર પણ આગની અંદર ભભૂકી રહ્યું છે, એ પણ અંદર છે, બાજુમાં રેલવે પણ પાસ થઈ રહી છે।
તો આ આગ લાગવાનું કોઈ કારણ જાણ પર થઈ છે? ના. કયા કારણસર આગ લાગી એવું પણ જાણ નથી થઈ. તમે વર્સોલાના રહેવાસી છો, તમે પણ ત્યાં સ્થળ પર ગયા, બરાબર? અત્યારે આવ્યા છો તમે સ્થળ પર, તમે પણ જોઈ રહ્યા છો કે આટલી મોટી આગ લાગી છે, બરાબર છે? તો આ આગ લાગવાથી કોઈ જાનમાલનું નુકસાન થયું છે? ના, કોઈ નુકસાન નહીં. કોઈની જાનહાનિ થઈ છે? ના. કોઈ જાનહાનિ બી નથી થઈ, કોઈનું જાનમાલનું કોઈ નુકસાન નથી થયું. પણ કંપનીમાં પેપર મિલ હોવાને લઈને, કાગળોને લઈને, પૂઠાને લઈને ભયંકર આગ લાગી છે, બરાબર? આવો કોઈ બનાવ પહેલા તમારા નજરે જોવા મળ્યો હતો? ના. આટલી મોટી આગ ના. આ પહેલી વાર જ તમે જોઈ? હા. કેટલી ઉંમર હશે તમારી? 17-18. 17-18 વર્ષની ઉંમરની અંદર તમે આટલી મોટી વિકરાળ આગ જોઈ છે, બરાબર? એ ઘડી એ કંપનીના કોઈ માલિકો તમને કોઈ મળ્યા હોય, તમે કોઈને જાણતા હોય એવું? ના. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના આ વર્સોલા ગામના વતની છે. આ લોકો પણ સ્થળ પર આપણી જોડે મોજૂદ છે અને મેં તમને દ્રશ્યમાં બતાવ્યું અતિશય ભયંકર આગ કોઈ અગમ્ય કારણોસર લાગવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ સતત પાણીનો મારો મારી રહી છે, છતાં પણ આગ સંપૂર્ણપણે બુઝાવવાનું નામ નથી લેતી. બાજુમાં રેલવે પણ પાસ થાય છે, ટ્રેનો પણ પાસ થાય છે. એવા સમસ્પુર ફાટક પાસે આવેલા શ્રી નારાયણ પેપર મિલ છે, એની અંદર કોઈ અગમ્ય કારણોસર ભયંકર આગ લાગી છે. આમાં આપણે દ્રશ્યમાં બતાવ્યું મોટું કન્ટેનર પણ એ આગની અંદર ફસાયેલું છે અને એની અંદર પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો આગના ભભૂકા અને આગના ગોટે ગોટા દેખવા મળ્યા છે. અને હવે આ ક્યારે બુઝાશે એ તો હજુ કોઈ કહી ના શકાય. આગ શેના કારણે લાગી છે એ પણ નથી કહી શકાતું. આ એટલે બધા મોટા વિસ્તારની અંદર ફેલાયેલી કંપની છે અને એની અંદર ખાસું મોટું નુકસાન થયું છે. કેટલું નુકસાન થયું એનું પણ જાણ નથી થઈ અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. જાનમાલનું નુકસાન એટલે કે એની અંદર પેપરની અંદર ખાસું મોટું આ કંપની અંદર નુકસાન થયું છે, પણ કોઈની જાનનું નુકસાન નથી થયું, જાનમાલની અને કોઈની જાનહાનિ પણ નથી થઈ. સદનસીબે એ ભગવાનની કૃપા છે. તો આ રીતના વર્સોલા સમસ્પુર ફાટક પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલની અંદર ભવ્યથી ભવ્ય આગ લાગી છે અને જેમાં વર્સોલા ગામના છે, આજુબાજુના ગામના લોકો પણ ટોળે આજે આગ જોવા માટે અને શા કારણથી લાગી છે એના માટે લોકો ઉમટી રહ્યા છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.